કેમ છો અમદાવાદ? આજે હું ફરીવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગઈ છું। ન્યૂ ગુજરાત દાળવડામાં 99% અમદાવાદીઓ એ નામ તો સાંભળ્યું જ હશે અને બધા જ લોકોએ અહીંયાના દાળવડા તો ખાધા જ હશે। સવારે 8 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી અહીંયાના દાળવડા અમદાવાદીઓ પાર્સલ તો પાર્સલ પણ એટલા જ પ્રેમથી અહીંયા આગળ દાળવડા ખાય છે। 100% શુદ્ધ સિંગ તેલમાં અહીંયા દાળવડા બનાવે છે। તેની સાથે તળેલા મરચાં, સમારેલી ડુંગળી અને ખાટી મીઠી ચટણી સાથે અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે। 8 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીમાં તમે અહીંયા આગળ ભીડ જોવા મળી જશે। એટલા જ પ્રખ્યાત છે અહીંયાના દાળવડા। લાસ્ટ 50 વર્ષ કરતાં પણ વધારે જૂના અને જાણીતા છે। ન્યૂ ગુજરાત દાળવડા તરીકે પ્રખ્યાત છે। અમદાવાદીઓ એટલા જ શોખથી અહીંયા આગળ પોતાની ફેમિલી પણ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે પણ અહીંયા આગળ દૂર દૂરથી સ્પેશિયલ અહીંયાના દાળવડાની મોજ માણવા માટે આવે છે અને મોટાથી લઈને નાના છોકરાઓ સુધીને અહીંયાના દાળવડા ખૂબ જ ભાવે છે। અહીંયા આગળ મોટા મોટા ચોરસ ટેબલ રાખેલા જ છે કે તમે શાંતિપૂર્વક અહીંયા આગળ ઊભા રહીને દાળવડાની મોજ માણી શકો। અને ભાઈ દાળવડાની તો શું વાત કરું કે એક બાજુ ગરમા ગરમ દાળવડા ઉતરતા હોય છે અને બીજી બાજુ પાર્સલ થવાનું ચાલુ જ હોય છે। અહીંયાના બાકી શું દાળવડા બનાવે છે કે મરી મસાલાથી ભરપૂર તેમજ ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ દાળવડા હોય છે કે અહીંયા આગળ એકસાથે 2 થી 3 કિલો પાર્સલ એકસાથે એક વ્યક્તિ લઈને જાય છે। હું પણ અહીંયાથી નીકળી તો દાળવડા ખાતા જોઈને થયું કે લાવોને અહીંયાથી હું પણ દાળવડા પાર્સલ કરાવીને ઘરે લઈ જાઉં। તો હું પણ દાળવડા પાર્સલ કરાવીને અહીંયાથી ઘરે લઈ ગઈ હતી અને ભાઈ મેં પણ દાળવડા ખાધા હતા। તમને દાળવડાની શું વાત કરું કે અહીંયાના ગરમા ગરમ દાળવડા એની સાથે તળેલા મરચાં, સમારેલી ડુંગળી તેમજ ખાટી મીઠી ચટણી સાથે દાળવડા ખાધા હતા। તો બાપુ મને તો ખૂબ જ મજા આવી ગઈ હતી અને ખાટી મીઠી ચટણી તો એકદમ સુપર હિટ તેમજ લાજવાબ હતી કે ભાઈ તમે અહીંયા આગળ ગમે ત્યારે આવો તો તમને લાઈવ ગરમા ગરમ દાળવડા બનાવીને આપશે। અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ પહોંચી જાઓ દાળવડાની મોજ માણવા માટે, જેનું લોકેશન છે ન્યૂ ગુજરાત દાળવડા સેન્ટર, ગુજરાત કોલેજ રોડ, એલિસ બ્રિજની સામે, નગરી હોસ્પિટલની સામે, અમદાવાદ। મારી ચેનલમાં આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અહીંયાના દાળવડાની બધા જ લોકો મોજ માણી શકે। અને આવા જ બીજા નવી જગ્યાના ખાણીપીણીના વિડીયો જોવા માટે તમે મારી ચેનલ ઉપર બન્યા રહો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરીને શેર કરવાનું ભૂલશો નહીં અને બને એવા વિડીયો જોતા રહો। ઇન્સ્ટાગ્રામમાં પણ મારી ફૂડ એન્જોય નામની ચેનલ છે, તેમાં પણ વિડીયો જોતા રહો દરેક ખાણીપીણીના।